અમારા જર્જરિત મકાન અમુક જે 35% જર્જરિત મકાન છે ને એની અપીલ કરવા ગયા હતા। અમારું લાઇટ પાણી કનેક્શન વાળ ઉપરથી બંધ કરી દીધો। 792 ક્વાર્ટર છે એ પાણી આ 3 દિવસથી પાણી નથી આપ્યું અને મેયર સાહેબે અમને ખાતરી આપી હતી કાલે અમે અપીલ કરવા ગયા હતા કે તમારું પાણી કાલ 5 વાગે ચાલુ થઈ જશે। આ ત્રીજો દિવસ થઈ ગયા છે, કાલે નું આવ્યું આજે પાણી નું આવ્યું। આ બધી બહેનો અમારી પરેશાન પાણીના હિસાબે તકલીફમાં છે અત્યારે, એટલે અમે રજૂઆત કરવી છે મેયરશ્રીને કે પાણી અમને ચાલુ કરી દો, પાણી ચાલુ કરો એટલે અમે રિનોવેશન કરાવી લેવું અને બધું પત્ર જે આપવાનો છે એ અમે 5 દિવસમાં એમને આપી દેવું કે કાંઈ જાય હાનિ થાય તો અમારી માથે, કોઈ કોર્પોરેશન માટે કોઈની માથે નહીં, અમે અમારા માથે લઈશી, પણ 5 દિવસ અમને રહ્યો એટલે અમે બધું કાગળિયા કરી દેવું તમને, અમે તૈયાર જ છીએ બધી રીતના। જરૂર છે એમાં જે તે સમયે સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે રિનોવેટ કરો, તો ઘણા બધા લોકો જેમને સગવડતા છે એમને રિનોવેટ કર્યા છે, ઘણા લોકોને સગવડતા ના હોય એમને રિનોવેટ નથી કરેલા। તો 5 વર્ષથી દર વખતે ચોમાસામાં એવો પ્રશ્ન આવે છે કે મકાન જર્જરિત હોય, પડી જાય, કોઈને જાનહાનિ થાય, કોઈને લાગી જાય તો જવાબદારી કોની? એકચ્યુઅલી છે ને આ મકાન ક્વાર્ટરો જે છે ને એ ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડના છે, કોર્પોરેશનના નથી, તો એમની જવાબદારી ગૃહ નિર્માણ બોર્ડની છે। તો ગૃહ નિર્માણ બોર્ડ દર વખતે કોર્પોરેશનને એવું કે ભાઈ તમે લોકો આને અત્યારે નોટિસ આપો, પાડવા માટેની નોટિસ આપો, રિનોવેશનની નોટિસ આપો, અથવા તમે જે નળ કનેક્શન છે કટ કરી દો, લાઇટ કનેક્શન કટ કરી દો। તો જ્યારે એમની જે વાત હોય એ કટ કરવા માટેની હોય છે, તો દર વખતે હોય છે તો એવું કહે છે કે ભાઈ તમે આમ કરો। તો આ વખતે એમણે જે કંઈ નળ કનેક્શન ને લાઇટ કનેક્શન કટ કર્યા તો લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી વગરના, પાણી મળવું જરૂરી છે। તો લોકો માટે આજે અમને ફોન આવ્યો કે લોકો એકત્રિત થયા છે, પ્રેસ મીડિયાના મિત્રો પણ છે અને માનની મેયરશ્રીએ પણ કીધું કે જે કાંઈ પ્રશ્ન હોય તમે જતા આવો અને જે જરૂર પડે ત્યાં એમને અધિકારીશ્રીઓને અહીં બોલાવ્યા છે। અત્યારથી જ હાલ જ પાણી પ્રશ્ન મેઇન છે એ સોલ્વ કરી બધા જ લોકો પાસેથી બાંહેધરી પત્ર લઈને એમને કીધું છે કે 5 દિવસની અંદર આપ બાંહેધરી પત્ર આપી દો કે આપના મકાન છે આપ રિનોવેશન કરી નાખશો, કારણ કે જાનહાનિ થાય તો જવાબદારી કોની, મેઇન પ્રશ્ન એ છે। તો બાંહેધરી પત્ર લોકો આપી રહ્યા છે। આજે અત્યારથી જ પાણી ચાલુ કરી રહ્યા છે, પાણી ચાલુ છે અને 5 દિવસમાં બાંહેધરી પત્રક બધાને મળી જશે તો ચાલુ રહેશે। બીજું સાથે સાથે અમે ધારાસભ્યશ્રી, મેયરશ્રી અને અમારે 4 કોર્પોરેટરશ્રી મળી અને સરકારમાં પણ એવી રજૂઆત કરેલી છે કે ભાઈ ગૃહ નિર્માણ બોર્ડ છે આનું રીડેવલપમેન્ટ કરે, અથવા રીડેવલપમેન્ટ ન કરતી હોય તો કોર્પોરેશનને સોંપી દે, તો કોર્પોરેશન પણ એનો રસ્તો કરી રીડેવલપમેન્ટ કરી અને લોકોની સુવિધા જળવાઈ રહે એના માટેની વહેલામાં વહેલી વ્યવસ્થા થાય એવો બધા પ્રયત્ન કરી રહ્યા છે। જર્જરિત આમ તમે પણ જોઈ શકો છો કે 35 થી 40% મકાનો એવા છે તે એકદમ જર્જરિત છે, બરાબર। અને બાકી આ લોકો હજી જો રિનોવેટ કરી લે અને રહેવા લાયક હોય તો કોઈને વાંધો નથી। બીજું સેકન્ડ કે જવાબદારી જે છે ગુજરાત ગૃહ નિર્માણ બોર્ડની છે, એ કોર્પોરેશનની નથી।